વડોદરા નજીક શેરખી ગામે જૂની અદાવતને લઈ એક પરિવાર પર હુમલો થયાની ઘટના સામે આવી છે. તેમાં આરોપીઓમાં ઘરમાં ઘૂસી હિંસક હુમલો કર્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ ગામમાં તંગદિલનો માહોલ છે. જૂની અદાવતને લીધે વડોદરા નજીક શેરખી ગામમાં પરિવાર પર હુમલો કરાયો છે. પિરોદનગર વિસ્તારમાં 15થી 20 લોકોના ટોળાએ ઘરમાં ઘૂસી હિંસક હુમલો કરતા હુમલાખોરોએ પરિવારના સભ્યો પર હથિયારો વડે હુમલો કર્યો હતો, જેના કારણે ગંભીર ઇજાઓ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પરિવાર આઘાતમાં છે અને આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પરમાર તેમનો મને કોલ આવ્યો હતો. તેઓ શેરખીના પિરોદ ગામમાં રહે છે અને જે અર્જુનભાઈ છે તેમનો કંઈક વિવાદ ઘણા સમયથી ઠાકોરભાઈ જે ત્યાં ગામના જે છે એમની સાથે હતો. એટલે આ વિવાદની અદાવત રાખીને ઠાકોરભાઈ અને તેમના જે સંબંધીઓ છે કે જે પણ મળતિયાઓ છે તેઓએ લગભગ 30થી 40 જણા લોકોએ વિજયભાઈના ઘરે હુમલો કર્યો અને લગભગ 3થી 4 લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા છે. એટલી છે કે જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આટલી ખરાબ હોય અને જ્યારે પોલીસ આરોપીઓને જ્યારે પોલીસનો ફોન કરવામાં આવે છે, આરોપીને એમાં એક આરોપીને જ ખાલી પકડ્યો છે. હતા લગભગ 30થી 40 જણા, પણ આરોપી એક જ પકડ્યો છે અને એને પણ પછી પોલીસ સ્ટેશનમાંથી છોડી દેવામાં આવ્યા છે. અને જે બાદરવાના જે સરપંચ છે એમનો છોકરો આવીને ત્યાં એવું કહે છે કે પોલીસ અમારું કંઈ કરી શકવાની નથી, ધારાસભ્ય અમારી સાથે છે. એટલે અમારી સ્પષ્ટ માંગણી છે, પોલીસ વિભાગના લોકોને પણ કહેવું છે કે તમે આ આરોપીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરો. BNSની 119 કલમ મુજબ કાર્યવાહી થાય એ મારી સ્પષ્ટ માંગણી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.